હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. તો બસ જીમ પતાવ્યું અમે ને આજે તો જીમમાં મતલબ અમે કાર્ડિયો કર્યો જ કોઈ ખતરનાક થોડોક કહી શકાય, એટલો બધો ખતરનાક નહીં. 150 હાઈ જમ્પિંગ જેટ્સ, 150 હાઈ નીઝ, 500 સ્કીપિંગ, પછી ક્રોસ, પછી આપણે ઓલું કરીએ ને શું કહેવાય ક્રોસમાં જે ઓલું ની ટચ કરીએ, થમ ટચ કરીએ એ વાળું કંઈક કર્યું અમે. પછી એલ્બો ની ટચ વાળા 150 કર્યા, 5 મિનિટનો પ્લેન્ક કર્યો, 10 મિનિટ ટ્રેડમિલ, ક્રોસફિટ. પછી છેલ્લે હજી સાયકલિંગ કરવાનું હતું પણ એમાં તો બચી ગયા કેમ કે સાયકલ કંઈ ખાલી જ નહોતી, તો ઘરે આવતા રહ્યા ફટાફટ. અને હવે આપણો ફેવરિટ ટાઈમ આવી ગયો નાસ્તો કરવાનો અત્યારે. તો જો મેં મારી કોફી રેડી કરી નાખી છે, રોટલી શેકી નાખી છે, અહીંયા જઈની ચા, પૌવા અમે લઈ આવ્યા છીએ. તો બસ હવે નાસ્તો કરી લેશું, પછી રેડી થઈને રીલનું કામ એવું પડવું પડશે ને. ગાઈસ હજી તો હું નાસ્તો કરતી હતી ત્યાં આમ જો બારે કેટલો મસ્ત વરસાદ આવે છે, બહુ સારો વરસાદ આવે, વાદળો થઈ ગયા છે પ્રોપર, જો કાળા કાળા. સારું પાછી અગાસી ધોવાઈ જશે આજે. હાલો નાસ્તો પૂરો કરી લો, હજી તો નાસ્તો પૂરો નથી કર્યો. તો ગાઈસ હવે આજે તો હું કાલે મેં ઓલી અપમ માટેની જે તવા હતી મંગાવી હતી, તો બસ અપમની પ્રિપેરેશન કરી રહી છું. મગ મેં કાલે રાતે જ પલાળી દીધા હતા, તો આજે હવે આને પહેલાં તો હું ક્રશ કરી નાખું ગ્રાઇન્ડરમાં. તો આનામાં નાખીને પહેલાં હું આને ક્રશ કરી નાખું અને પછી અપમ બનાવશું આપણે. આમાં થોડુંક પનીર બી નાખી જ દઈશ સાથે, પણ પનીર પછી ઉપરથી નાખીશ સાવ ઓલું કરીને. આમ જો આ મેં આખું બેટર રેડી કરી નાખ્યું છે. આમાં મેં થોડુંક અમથું મરચું, ધાણા જીરું, જરાક અમથી હળદર અને ઓરેગાનો ને ચીલી ફ્લેક્સ એ થોડુંક નાખી દીધું, એટલે કદાચ ઇન કેસ ટેસ્ટમાં થોડીક મજા આવે. બાકી તો મગ ને પનીર તો સાવ મૂરું મૂરું જ લાગે, તમને ન ભાવે. ફાઇનલ તો બન્યા પછી અત્યારે તો મને આમને થોડુંક રિસ્કી લાગી રહ્યું છે ભાવવામાં ન ભાવવામાં, પણ બનાવો પછી એક્ઝેક્ટલી ખબર પડે કે કેવું લાગશે ને કેવું નહીં. મારા ખ્યાલથી હજી મેં આમાં કોથમરીને એવું નાખ્યું હોત ને તો વધારે સારું લાગત. તો હું વિચારું છું કે જોલી કોથમરીની ઝીણી ઝીણી પેસ્ટ કરીને પણ કદાચ જઈને નો બી ભાવે, એટલે પહેલાં આમને ટ્રાય કરવું, પછી લીલી ચટણી કેવું કંઈ હશે ને તો નાખી દઈશ. આપણે આ લોઢી મૂકી દીધી છે. હવે આમાં હું અપમનું નાખી દઉં છું. ટ્રાય કરીને રાખી છે કંઈક નવું નવું હવે ડાયટિંગના ચક્કરમાં. આટલું ભરું બધામાં. આમ તો મને ખબર નહીં, અપમને કઈ દિવસ ઘરે બનાવ્યા નથી. હવે આ પહેલી વાર આવું ટ્રાય કર્યું મેં, એ અજીબ જાતના. બાકી જનરલી આપણે ઢોસાના બેટરના અપમ બનાવતા હોય, આ થોડાક અલગ મેં બનાવ્યા આજે. મજા આવી મને. ટેસ્ટમાં ફાઇનલી હું તમને ટ્રાય કરીને કહીશ કે કેવું બનશે. ગાઈઝ મને તો આ થોડુંક ફેરવવામાં, આમ જોવું હું તમને બતાવું, આ જે છે ને આ તો કંઈક નીચે ચોંટી ગયું છે, ખબર નહીં હવે ફેરવવામાં થોડુંક મને રિસ્કી લાગે છે, પણ 2 મિનિટ હજી હું એને છે ને થોડુંક આમનેમ રહેવા દઉં, પછી એક્ઝેક્ટલી આઈડિયા આવશે. હજી 2-3 મિનિટ આમનેમ રહેવા દઉં છું. અને થોડોક આમ તો ગેસ તો આમ તો બરાબર છે, મેં થોડોક ધીમો જ રાખ્યો હતો, પણ જોઈએ હવે શું થાય. ગાઈસ ખબર નહીં, અપમની તો હાલત અત્યારે જુઓ થોડીક ખરાબ છે. મેં થોડીક ઉતાવળ કરી નાખી ઉઠલાવવામાં, એટલે બી હોઈ શકે, અને કદાચ મેં થોડુંક ઝાઝું નાખી દીધું એટલે બી હોઈ શકે, ને એવું બી બને કે આ નવું છે, પેન છે એ નવી જ છે, હજી તો પહેલી વાર કરીએ તો બી કદાચ આવું થઈ શકે. ખબર નથી પડતી રીઝન શું હોય, પણ કંઈક છે. એટલે હવે મેં શું કર્યું ખબર છે, જુઓ આ લોઢી છે ને એમાં મૂકી દીધી, આમાં થોડાક ચીલા બનાવી નાખીશ એના, તો એ હાલશે. જોઈએ હવે કેવું થાય છે ફાઇનલી. તો અહીંયા અપમય રેડી છે, અને અહીંયા હું આ ચીલાઈ બનાવું છું. થોડુંક અમથું નાનું થયું, પણ મારા ખ્યાલથી આ સારું થયું, ખરાબ નથી લાગતું, મજા આવશે કદાચ. જોઈ આવા 2 બનાવી લઉં ને પછી જય પાસે જાઓ ટેસ્ટ કરાવવા એને. રેડી છે જય, તારા માટે 2 અલગ અલગ વાનગીઓ બનીને રેડી થઈ છે. એકવાર હા ટેસ્ટ કરજી ને.
સારું લાગે છે કે ઠેલો મતલબ નાખો, ઠીક ઠેલો. ઠાકો ઠેલો નાખવો ઠેલો અમદાવાદના એકાદા ખૂણે ઠેલો નાખી દો ડાયટ ફૂડનો. દાળ ફૂડનો નાખ દેવી શિવાનીઝ કિચન યે ફ્રેન્ચાઇઝી ખોલશું. હા શાર્ક ટેન્કમાં જાશું. હા પ્રાઇવેટ લિમિટેડ કંપની કરીને પછી લિસ્ટેડ કરી દેશું ઓહો. શેર માર્કેટમાં. ઓહો આઈપીઓ કાઢશું. ઓહો એટલે બધે પહોંચી ગયો તું બનાવશું. ઇલોન મસ્કનો ડાયટ ફૂડ વેચશું. બોલ અરે રે 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 એ વાહ 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 વાહ. સારા ભાઈ ના અરે આમ તો આઈપીઓ નીકળે. યસ હમણાંથી હું જે બનાવું બધું સારું બની જાય. યસ ગાઈઝ રીલનું શૂટિંગ ખતમ થઈ ગયું છે અને રીલના શૂટિંગ પછી આ રૂમની હાલત જુઓ તમે એકવાર હું તમને બતાવું. આમ જુઓ શું લવાચા એમનેમ પડ્યા છે. એકચ્યુઅલમાં એવું હતું કે 2 રીલ શૂટ કરી, એક રીલમાં 3 રોલ કરવાના હતા અને બીજી રીલમાં ડબલ રોલ કરવાના હતા. એટલે મતલબ કે જેટલા કપડાં બદલાયા બધા કાઢીને રીલ ટાઈમે તો એવું ન હોય કે વ્યવસ્થિત મૂકતી જાઓ, કેમ કે એમાં તો ટાઈમ વેસ્ટ થયો જાય ખોટો વધારે પડતો. એટલે બધા કાઢીને એમને મૂકી દીધા. હવે આખો રૂમ પાછો વ્યવસ્થિત ગોઠવીશ. અને એમાં અમુક કપડાં તો એટલા પડ્યા છે કે એક બ્રાન્ડનું શૂટિંગ હોય ને તો એ લોકો અપ્રુવલ માટે ક્લોથ્સ મંગાવતા હોય કે ભાઈ ઓકે આ ક્લોથ ચાલશે. તો એમાં જ મતલબ કે બહુ ઝાઝા કોસ્ચ્યુમ મારે બહાર કાઢવા પડ્યા. 1 પીસ ને એ બધું જુઓ. આ 1 પીસ ને એ બધું મેં કાઢ્યું. પછી એક આ ટોપ મંગાવ્યું. એવું બધું હતું. એટલે હવે આખો રૂમ ક્લીન કરીશ અને પછી રાતે આજે શું બનાવવું એ વિચારશું. એના માટે કંઈક મંગાવવું પડશે તો મંગાવીશ. અને આજે તમારે કંઈ એડિટ તો કરવાનું નથી તો હવે હું ઓલમોસ્ટ ફ્રી છું. એકાદ હવે કન્સેપ્ટ વિચારીશ. ગાઈઝ હું તો એકદમ રિલેક્સ થઈ ગઈ છું ને આમ જુઓ જય મારા માટે શું લઈ આવ્યો. ડાંગ ટાંગ ટાંગ આમાં છે મકાઈ. જો થોડીક અહીંયાથી બહાર દેખાય છે. જો એમાં એવું છે કે કાલે છે ને મેં એને કીધું તું ખાલી કે તું ક્યાંક બહાર જા સાંજે આટો મારવા માટે જા તો મારા માટે કંઈક લઈ આવતો હોય તો મેં કીધું બીજું બધા કેવું હોય કે કંઈક ફ્લાવર લઈ આવે, કાંઈક કિટકેટ લઈ આવે, કાંઈ આઈસ્ક્રીમ લઈ આવે. તો એને યાદ રહી ગયું તો આજે મારા માટે મકાઈ લેતો આવ્યો. મારી ફેવરેટ. મજા આવી ગઈ મને તો મકાઈ જોઈને. મને એમ નહીં અત્યારે મકાઈ ખાવાની ઈચ્છા થતી જ હોય. તો યા થેન્ક યુ જય. જો કેટલી મસ્ત મકાઈ લાવ્યો છે. તું તો ખા હાલ. ગાઈઝ મારું પાર્સલ આવી ગયું છે. આમ જો મેં કઈ વસ્તુ આને ગબર ને મને હસાવે રાખે છે કે આનું કાંઈ હોય છે રાખે. મને તો શું હસવું આવે. હું તમને મારા પાર્સલ ઉપર આપણે ફોકસ કરીએ. આમ જો મેં શું મંગાવ્યું છે બધું. આમ જુઓ આ મારું પ્રોટીન પાવડર. જઈએ તો એનું કંઈક પ્લાન્ટવાળું પ્રોટીન પાવડર મંગાવ્યું જ નહીં તો મને ભાવતુંય નથી. પછી મારી મેન તો પાવર બેંક આવી ગઈ. ઓલી નાની પાવર બેંકમાં મારો ફોન ચાર્જ જ માંડ અડધો થતો હતો. પછી મારું મોઇશ્ચરાઇઝર અને આમાં છે ને મેં ડબ્બા મંગાવી લીધા છે. ઘણી બધી વસ્તુ હોય કે હું કોથળીમાં રાખી દેતી હોય તો આમાં મેં ડબ્બા મંગાવી લીધા. બધું આવી ગયું. હજી 1-2 વસ્તુ બાકી છે. એ હવે કાલે કે પરમ દિવસે કદાચ આવશે. તો કાંઈ આજે તો જમવામાં મસ્ત વટાણા બટેટાનું શાક છે. સબ્જી રાઈસ ખાઈ રહ્યો છે. પછી આજે અમે આ પીનટ સલાડ બનાવ્યું જમવામાં. મસ્ત બન્યું કા છે. રોજ આપણે અલગ સલાડ બનાવી શકીએ. ચણામાં તે જેમ કીધું એમ ચણામાં ને મગમાં ને પીનટમાં ને એવા બધામાં અલગ સલાડ બનાવીને ખાઈ તો મજા આવી જાય. અને સાથે રોટી પાપડ. રોટી તો મતલબ કેવું જ છે ખાલી એક કદાચ અમે તો અડધી જ ખાધી અત્યારે તો મેઇન તો સબ્જી રાઈસ જ ખાવાના હતા ને આ સલાડ ખાવાનું હતું. મજા આવી ગઈ પણ મસ્ત બની ગયું. હવે પાછું કંઈક અલગ સલાડ બનાવશું. અને સાથે જોવામાં શું ચાલે છે અમારા ટીવીમાં. મારું ફેવરિટ લીધું છે ને. હવે હમણાં 2 દિવસથી અમે આ બુક વાંચવાનું ચાલુ કર્યું છે. ગુનાહો કા દેવતા ધર્મવીર ભારતીની બુક છે. હજી તો ચાલુ કરી છે એટલે જોઈએ છે આ કેવી બુક છે. મેં બહુ બધી ફીડમાં આવ્યું હતું એટલે લઈ લીધી હતી. મેં તમને કીધું એમને હવે 2 દિવસથી વાંચવાનું ચાલુ કર્યું છે. હજી તો હું આટલી વાંચી છે.
આખી વાંચીશ પછી તમને કહીશ કે મને કેવી મજા આવી. તો યસ ગાઈસ, આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય ગાઈસ.